રાજકોટમાં દૂધમાં ભેળસેળનો મોટો ખુલાસો. છૂટક દૂધના નમૂનાઓમાં બાહ્ય ચરબી હોવાનું આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણી દ્વારા પુષ્ટિ કરાઈ. રાજકોટ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એક અત્યંત ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સઘન તપાસમાં દૂધમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ થયો છે. મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં વેચાતા છૂટક દૂધમાં બાહ્ય ચરબી, ખાદ્ય તેલ કે વનસ્પતિજન્ય ચરબીની ભેળસેળ કરવામાં આવતી હોવાનું પ્રયોગશાળાના રાસાયણિક પરીક્ષણમાં નક્કરપણે સાબિત થયું છે. નાગરિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્ય વિભાગની વિશેષ ટુકડીઓ દ્વારા શહેરની પ્રખ્યાત મધુવન, ઉમિયાજી અને દ્વારકાધીશ નામની દૂધ ઉત્પાદક અને વેચાણ સંસ્થાઓમાંથી છૂટક દૂધના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં તે નિમ્ન કક્ષાના અને પ્રમાણભૂત સ્તરથી નીચેના હોવાનું સત્તાવાર રીતે ઘોષિત કરવામાં આવ્યું છે. શુદ્ધ દૂધમાંથી કુદરતી ચરબી કાઢી લઈ તેમાં અન્ય સસ્તી બાહ્ય ચરબી ઉમેરવાનું આ કૌભાંડ સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. દૂધ જેવા આવશ્યક અને પૌષ્ટિક આહારમાં આ પ્રકારની ગંભીર ભેળસેળ સામે આવતા વહીવટીતંત્ર દ્વારા તુરંત જ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસૂરવાર સંસ્થાઓ વિરુદ્ધ અન્ન સુરક્ષા અને પ્રમાણભૂતતા ધારા અંતર્ગત શિક્ષાત્મક પગલાં લેવાની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. રોજિંદા વપરાશમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે આગામી દિવસોમાં પણ શહેરમાં સઘન ચકાસણી ઝુંબેશ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવો પ્રશાસન દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી નાગરિકોના આરોગ્ય સાથે રમત રમતા તત્વોને કાયદાનો પાઠ ભણાવી શકાય. જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એટલે જે ફૂડ શાખા છે એના દ્વારા જે છે ગત ફેબ્રુઆરી મહિનામાં જે છે એક મવડી બાયપાસ પાસે આવેલ સોરઠિયાવાડી પાસે જે છે એમાંથી જે લેબ છે રાધાકૃષ્ણ ડેરી ફાર્મ કરીને એક આપણી જે ડેરી જે છે એમાંથી એક સેમ્પલ જે છે ફૂલ ક્રીમ મિલ્કનું સેમ્પલ જે છે એ ગયા મહિને લેવામાં આવ્યું હતું. એ સેમ્પલ લઈને ધારાધોરણ મુજબ આ સેમ્પલ જે છે ફૂડ લેબોરેટરી ખાતે જે છે પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યું હતું. એનો રિપોર્ટ આપણે ગઈકાલે આપણી પાસે આવેલો. એમાં જે છે ખાસ કરીને દૂધની અંદર એટલે કે ફૂલ ક્રીમ મિલ્કની અંદર ફોરેન ફેટની હાજરી BR840માં ફોરેન ફેટની હાજરી મળી આવેલ છે. એટલે કે દૂધમાં ફેટની વેલ્યુ વધારવા માટે વેજીટેબલ ઓઇલ અથવા અન્ય કોઈ પણ વસ્તુઓ એડ કરેલી હોઈ શકે છે. હાલ જે છે આ જે નમૂનો જે છે એ સબસ્ટાન્ડર્ડ આવેલો છે અને BR840 ટેમ્પરેચર જે છે એ BR વેલ્યુ ઘણી બધી અલ્ટર્ડ આવેલ છે. અનુસંધાને જે છે આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવેલ હોય. હાલ જે છે એડ્યુકેશનની કાર્યવાહી માટે નોટિસ જે છે 1 મહિનાની બજવણી કરવામાં આવે છે. 1 મહિના બાદ એડ્યુકેશનની કાર્યવાહી જે છે આપણે આમાં કરવામાં આવશે. સર, દૂધ છે એ આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુ છે. ઘણી બધી ખુલ્લી ડેરીઓ પાણી અથવા તો અન્ય વસ્તુની ભેળસેળ કરતા હોય છે. લોકોને શું કહેશો? જી, ખાસ કરીને વાત કરીએ તો બની શકે તો તમામ લોકોને એક અપીલ કરવામાં આવે છે. હાલ જે છે FSSAIમાં એક સુધારો પણ ટૂંક સમયમાં જે છે એ આવી રહ્યો છે કે તમામ જે લૂઝ મિલ્ક સેલર્સ હોય એમને પણ ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત જે છે એનું અમલીકરણ પણ જે છે સઘન રીતે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને લોકોને એક અપીલ છે કે બની શકે તો તમારી સામે તમને વિશ્વસનીય હોય એવા જ દૂધ ઉત્પાદક અથવા વિક્રેતાની પાસેથી જ દૂધ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને દૂધનો ટેસ્ટ, દૂધની સુગંધ અને જે દૂધની અંદર જે છે એ ફેટ અથવા ચરબીની વેલ્યુ કેટલી છે સામાન્યતઃ દૂધ પીવાથી આપણને ખબર પડતી હોય છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈ અન્ય પાણી એડ કરવામાં આવે ત્યારે દૂધની જે છે એ ઘનતા એટલે કે દૂધ જાડું નહીં થોડું પાતળું થતું હોય છે. આ ઉપરાંત મોટા ભાગે છે ફેટ કાઉન્ટ વધારવા માટે ઘણી વખત જે છે દૂધ વિક્રેતાઓ અથવા ઉત્પાદકો જે છે એની અંદર જે ફોરેન ફેટ જે છે ઘણી વખત એડ કરતા હોય છે, જેના કારણે એમને આવશ્યક ભાવ જે છે એ ઘણો બધો ઊંચો મળતો હોય છે. તો અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો માન્ય જે દૂધની ડેરીઓ જે છે જેવી કે મોટી મોટી આપણી જે અમૂલ ઉપરાંતની જેટલી પણ ગોપાલ જેવી ઘણી બધી ડેરીઓ જે છે કે જે મોટા પાયે દૂધનું બધી મંડળીઓ પાસેથી ખરીદીને પ્રોસેસિંગ કરીને લેબોરેટરી કર્યા પછી જ એ દૂધ જે છે પ્રોપર કાઉન્ટ સાથે જ વેચાણ જે છે એ થતું હોય છે. તો બની શકે તો આવી વિશ્વસનીય સંસ્થાઓ પાસેથી અથવા તમારા જે વિશ્વસનીય દૂધ ઉત્પાદકો હોય એમની પાસેથી દૂધ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને ફોરેન ફેટમાં મોટા ભાગે વેજીટેબલ ફેટ ઉપરાંત ઘણી વખત એનિમલ ફેટ આ બંને જે છે એને ફોરેન ફેટ કહી શકાય છે. પરંતુ મોટા ભાગે દૂધ ઉત્પાદકો જે છે એ દૂધની ફોરેન મીન્સ ફેટની વેલ્યુ જે વધારવા માટે મોટા ભાગે વેજીટેબલ ઓઇલ્સ અથવા વેજીટેબલ ઘીસ જેની અંદર ઉપલબ્ધ ફેટ જે હોય એ સેપરેટલી એડ કરતા હોય છે.
આ જે નમૂનો જે છે એ જ્યારે લેબમાં મોકલવામાં આવે છે ત્યારે જે એનું રિફ્રેક્ટોમીટર હોય એમાં એની જે ફેટની કાઉન્ટ જે છે ખૂબ વધારે અથવા ફોરેન ફેટની હાજરી હોય તો તાત્કાલિક જે છે આપણને જાણ થઈ જતી હોય છે. આ ઉપરાંત ઘણી વખત જે છે ઇમલ્સિફાયર એટલે તરીકે ઘણી વખત દૂધની અંદર ડિટર્જન્ટ ઉપરાંત દૂધની અંદર યુરિયા વગેરેનું મિશ્રણ જે છે એ કરવામાં આવતું હોય છે, પરંતુ મોટા ભાગે ભેળસેળની અંદર દૂધમાં પાણી અને ખાસ કરીને ફેટ કાઉન્ટ વધારવા માટે ફોરેન ફેટ એડ કરવામાં આવતા હોય છે. ફોરેન ફેટથી શું ખાતર શરીરમાં? ખાસ કરીને જોવા જઈએ તો મિલ્ક ફેટ જે છે એ કુદરતી રીતે બનતું અથવા કોઈ પણ જે દૂધ આપતા કોઈ પણ દૂધાળા પ્રાણી દ્વારા શરીરની અંદર બનતો જે ફેટ હોય છે એમાં એસેન્શિયલ ફેટી એસિડ તમામ પ્રકારના ખૂબ સારી અને પ્રચુર માત્રામાં હોય છે. સાથે સાથે વિટામિન એ અને ડીની પણ પુષ્કળ માત્રા હોય છે. જ્યારે વેજીટેબલ ફેટ અથવા ફોરેન ફેટ એમાં એડ કરવામાં આવે છે ત્યારે એમાં જે એસેન્શિયલ ફેટી એસિડ જે છે એ ના હોવાને કારણે એસેન્શિયલ સિવાયના ઘણા બધા ફેટી એસિડ હોય છે કે જે તમારા શરીરની અંદર ખાસ કરીને તમારી ફેટની જે મેટાબોલિઝમ છે એ ખોરવતા હોય છે અને લાંબા ગાળે આવું દૂધ જો ફોરેન ફેટવાળું દૂધ પીવામાં આવે તો ખાસ કરીને તે ઓબેસિટી મેદસ્વીતા ઉપરાંત જે છે લાંબા ગાળે ડાયાબિટીસ અને હૃદયની જે નળીઓ જે છે એની અંદર એથ્રોસ્ક્લેરોસિસ આર્ટેરિયોસ્ક્લેરોસિસ વગેરે જે છે બીમારીઓ જે છે એ નોંધે છે.